રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાના વ્યક્તિલક્ષી રજૂઆતો ઉકેલી ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાઓનો કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે નગરપાલિકાના 1 થી 5 વોર્ડના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુ કાર્યક્રમ નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ, પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુ કાર્યક્રમ નગરજનો અને વહીવટીતંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓ સ્થળ પર લાભ લીધો હતો। સાથે આયુષ્માન કાર્ડ, ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમ 1448 જેટલા લાભાર્થીઓએ વિવિધ સેવાનો લાભ લીધો હતો। નમસ્કાર, અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તાર વોર્ડ નંબર 1 થી 5 નો આજ રોજ સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું। એમાં 13 અલગ અલગ વિભાગો દ્વારા 56 જેટલી પ્રકારની સેવાઓ અહીંયા પૂરી પાડવામાં આવે છે। અહીંયા આવનાર વ્યક્તિઓને એક જ દિવસમાં એમનું કામ થઈ જાય, નાગરિકોની સુખાકારી માટે સરકાર તરફથી આયોજન અવારનવાર કરવામાં આવતું હોય છે। અંકલેશ્વરના વોર્ડ નંબર 1 થી 5ના નાગરિકોને વિનંતી છે કે આજનો આ સેવા સેતુનો લાભ લઈ અને પોતાનું કામ ઝડપથી કરાવે।